ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। 24 સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। શહેરના મધ્યમાં શરૂ મધ્યસ્થ કાર્યાલય કરાયું છે। સાંસદ અને કેન્દ્રીય રેલ તથા કપડા મંત્રી દર્શના જરદોશ હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે ભાજપે મહિલાઓને 33% અનામત આપી છે, જ્યારે અન્ય પક્ષો હજુ વાતો કરે છે, પણ ભાજપે તમામનું સન્માન હંમેશા કર્યું છે। લાલ દરવાજા ખાતે આવેલી વિનસ હોસ્પિટલની સામે એક્સેલન્ટ બિઝનેસ હબમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તબક્કે સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સાંસદ દર્શના જરદોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ, ત્યારે ચૂંટણીની તમામ વિગતો આ કાર્યાલય માટે મદદરૂપ થશે। ચૂંટણી સિવાય પણ આ કાર્યાલયથી દેશમાં સરકારી ચાલતી યોજનાઓ સહિતની વિગતો મળશે તેવું જણાવાયું હતું। દિવસે આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના છીએ। તૈયારીઓ ચાલુ કરી ખૂબ સરસ, હંમેશા અમે તૈયાર જ હોઈએ છીએ, પ્રજાની વચ્ચે જ હોઈએ છીએ અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશનની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે। મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જ્યારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે। ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેવ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।